નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વધુ પડતી ટેકનોલોજીનો ઇસ્તેમાલ જે રીતે સમાજમાં હાલ થઈ રહ્યો છે તેનાથી ઘણા લોકો નારાજ છે ને તેમનું કહેવું છે કે વધુ પડતી ટેકનોલોજીનો ઇસ્તેમાલ માનવજાત માટે ખતરા સમાન છે। પરંતુ આ ટેકનોલોજીનો જો સદુપયોગ કરવામાં આવે તો આ ટેકનોલોજી ઘણા લાભ પણ અપાવી શકે છે અને કોઈનો જીવ પણ બચાવી શકે છે। આજે આપણે એવી જ એક ઘટના પર નજર કરવા જઈ રહ્યા છે કે ટેકનોલોજીએ 18 મહિનાની બાળકીનો કેવી રીતે જીવ બચાવી લીધો। આ ઘટના છે ઉત્તર પ્રદેશના બસ્તીનો, જ્યાં એક પરિવારમાં 18 મહિનાની નાની બાળકી અને 13 વર્ષીય દીકરી ઘરમાં એકલા હતા। દરવાજો ખુલ્લો હતો અને તે જ સમયે ઘરમાં વાંદરાઓનું ટોળું ઘૂસી આવ્યું। 18 મહિનાની બાળકી પર જે વાંદરાઓએ જે રીતે હુમલો કર્યો અને ત્યારબાદ 13 વર્ષની બાળકી એ વાંદરાઓ સાથે તો ના ભીડી શકી, પરંતુ તેને ટેકનોલોજીનો એવો ઇસ્તેમાલ કર્યો કે 18 મહિનાની બાળકીનો જીવ બચી ગયો। આ 13 વર્ષની બાળકીએ એવું તો શું કર્યું કે જે આ 18 મહિનાની બાળકી બચી ગઈ। વાંદરાઓથી રક્ષણ મેળવવા માટે આ 13 વર્ષની બાળકીએ ઇન્ટરનેટ એટલે કે હાલ જે ટેકનોલોજી છે તેનો ઇસ્તેમાલ કર્યો। 13 વર્ષની બાળકીને ખ્યાલ હતો કે તેના ઘરમાં એક ગેજેટ છે અને એ છે એલેક્સા। એને એલેક્સાને ઓર્ડર આપ્યો કે તે શ્વાનનો અવાજ કાઢે। એલેક્સાએ તરત જ શ્વાનનો અવાજ કાઢ્યો। વાંદરાઓને શ્વાનનો અવાજ સાંભળતાની સાથે જ ત્યાંથી વાંદરાઓ ભાગી ગયા અને 18 મહિનાની આ બાળકીનો જીવ એલેક્સાએ બચાવી લીધો। આ 13 વર્ષની બાળકીએ સમય સૂચકતા અને ટેકનોલોજીના ઇસ્તેમાલથી 18 મહિનાની તેની નાની બહેનને બચાવી લીધી। ટેકનોલોજીનો જો સાચો ઇસ્તેમાલ સમય પર કરવામાં આવે તો આ ઘણો લાભ પણ આપી શકે છે। એલેક્સા પર ઘણા બધા સવાલો ભૂતકાળમાં ઉઠી ચૂક્યા છે, તેના ખોટા ઉપયોગને લઈને પણ ઉઠી રહ્યા છે, પરંતુ હાલ જે આ ઘટના બની છે ત્યારબાદ એલેક્સાની ખૂબ ચર્ચા છે કે તેનાથી કોઈનો જીવ પણ બચી શકે છે।